અનેક યોનિમાં ફર્યા પછી 184 અનેક પ્રકારનો ત્રાસ સહન કર્યા પછી જે બુદ્ધિ, શક્તિ, આવડત માનવ જાતને મળી છે એ અત્યાર સુધી 84 લાખ યોનિમાં પ્રાપ્ત નહોતી થઈ. તો માનવ જન્મ ધારણ કર્યો એ જ બતાવે છે કે આપણો ઉત્કર્ષ થયો છે. છતાં કયા પ્રકારના ઉત્કર્ષની આવશ્યકતા છે? આજે મચ્છર કરડવાથી કેટલાક માણસો મરે છે, સાપ કરડવાથી પણ કેટલાક માણસો મરે છે, પરંતુ આ બધાનું સ્ટેટિસ્ટિક કરીએ એ બધા કરતા માણસને કરડે છે એમાં ઝાઝા મૃત્યુ પામે છે. મોડી રાત્રે આપણને આપણા ઘરેથી બહાર નીકળતા જેટલી બીક કૂતરાઓની, સાપની કે સિંહની નથી લાગતી એટલી માણસની બીક લાગે છે. શા માટે સીસીટીવી કેમેરા ફિટ કરવા પડે છે આધુનિક નગરપાલિકા થયા પછી પણ? શા માટે ભવ્યાતિ ભવ્ય બંગલો કર્યા પછી પણ વોચમેન કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખવા પડે છે? માણસનો ભય છે. માનવો ખૂબ છે, માનવતા ખૂટે છે. જે પાણી મેલ સાફ ન કરે તો એ પાણી શા કામનું? જે વાણી અંતરનો અંધકાર દૂર ન કરે તો એ વાણી શા કામની? જે પાણી તમારી તૃષા ન છપાવે, તરસ ન छिपावे તો એ પાણી શા કામનું? જે કથા વાર્તાના શબ્દો તમારી સમસ્યાના સમાધાન ના આપે તો એ શબ્દો શા કામના? જેમ સમાજનું સ્વાસ્થ્ય સારું રાખવું એ ડોક્ટરની ફરજ છે, સમાજમાં સારું શિક્ષણ આપવું એ શિક્ષકોની ફરજ છે, સમાજમાં સુરક્ષા જળવાય એ પોલીસોની ફરજ છે, સમાજમાં સગવડો મળતી રહે એ સરકારની ફરજ છે, એમ સમાજ સંસ્કારી બને એ અમારી સાધુઓની ફરજ છે. સમાજ સંસ્કારી બને, સમાજ સમજણ વાળો બને એ સાધુઓની જવાબદારી છે. એટલે લોકોનું ખાઈ અને બેસી રહેવું એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને શીખવ્યું નથી. ફ્રોમ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. સમાજમાંથી આવ્યા છીએ અને સમાજ માટે જીવન જીવવાનું છે. એ સ્વામિનારાયણીય સંતોનો જીવન મંત્ર છે. સમાજ માટે જીવન જીવવાનું છે. આ પારાયણ પર્વ એના માટે આયોજન કરવામાં આવ્યું છે.